આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. 2492 પોસ્ટ 6 બુધવાર તારીખ 29/12/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પરાવર્ત પ્રકાશના બીજા અધ્યાયની ગાથા 24, 25 અને 26 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. પ્રવચન નંબર 89. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. આ વ્યવહાર સંકેતનો વિષય સંગે ચાલે છે. સમજાય છે? નિશ્ચય સમ્યક દર્શન હેતુ આત્મા એક રૂપ અખંડ જ્ઞાનાનંદ સ્વરૂપ એ પરદ્રવ્યનો કરતા નથી અને રાગનો કરતા નથી. પરદ્રવ્યની અવસ્થા આત્મા સિવાય અનંત પદાર્થ એની અવસ્થા એનાથી થાય એને આત્મા કરે નહીં. બહિર્બુદ્ધિ, તીવ્ર બહિર્બુદ્ધિ એમ માને કે પર પદાર્થના કાર્ય હું કરું છું, અને એનાથી અંતર બહિર્બુદ્ધિ હોય, બહારની બુદ્ધિ, પણ રાગ દ્વેષ ને વિકાર નો કરતા એ અંતરમાં બહિર્બુદ્ધિ. વિકારના પરિણામ એ જીવનું કાર્ય છે અથવા જીવના અસ્તિત્વમાં છે. સમજાણું કાંઈ? એ પણ મિથ્યાત ભાવના લક્ષણમાં જાય છે. અંતર્બુદ્ધિ આત્મા, અંતરાત્મા અંતર સ્વભાવ બુદ્ધિ થતા એ જ્ઞાન દર્શન આદિ આનંદની દશાનો જ કરતા થાય છે. વ્યવહાર અને પરનો કરતા તો જ્ઞાની નથી, અથવા પરનું અસ્તિત્વ તો અજ્ઞાનમાંય અહીં નથી. સમજાણું કાંઈ? આત્માના હોવામાં પર પદાર્થનું હોવાપણું તો અહીંયા એક સમય માત્ર નથી. તેથી તેનું પોતાના હોવાપણું માનવું એ તો તીવ્ર મિથ્યાદ ભાવ છે. પણ વિકારીનું હોવાપણું જીવમાં એક સમય માત્ર વિકૃત ભાવ છે. એટલું પણ જીવ દ્રવ્યમાં સ્વભાવમાં માનવું એ પણ મિથ્યાદ ભાવ છે. સમજાય છે કાંઈ? ભગવાન તો જ્ઞાન મૂર્તિ આત્મા ચૈતન પ્રભુ છે, એના હોવાપણામાં પરનો અભાવ છે, એમ વિકારના ભાવનું હોવાપણાનો અભાવ છે. અહીં હોવાપણું જે સિદ્ધ કરે છે પરનું, એ ફક્ત સમ્યક દર્શનનો વિષય એમ છે, એમ એને માનવું જાણવું જોઈએ. સમજાય છે? નિશ્ચય સમ્યક દર્શનના વિષયમાં તો એકલો અખંડ ન્યાય માત્ર આત્મા તેનો વિષયને કારણ છે. તો એના અસ્તિત્વમાં વિકારી નથી અને પરે અથવા વિકારનો કરતા નથી ને પરનો કરતા નથી. હવે આત્માના અભેદ સ્વભાવની દ્રષ્ટિ થવા છતાં જ્યાં સુધી પૂર્ણ વિતરાગ નથી, એથી એને વ્યવહાર રાગની શ્રદ્ધા કે આ 6 દ્રવ્યો છે, એના ગુણો છે, પ્રદેશો છે, જેમ છે તેમ વ્યવહારે શ્રદ્ધવું જાણવું, એને વ્યવહાર સંકિતનો ભાવ શુભ રાગ શુભ ઉપયોગ કહે છે. સમજાણું કાંઈ? આ એની વાત છે. જો ભાવાર્થ જગતમાં ધર્મદ્રવ્ય એક છે, ધર્માસ્તિ
એને વ્યવહાર સંકિતનો વિષય છે, એને માનવું જોઈએ. પછી અસંખ્યાત પ્રદેશી છે. અધર્મ પણ એક છે ને અસંખ્યાદી પ્રદેશી છે. અધર્માસી છે ને ભાઈ. 24મી ગાથા, 24નો ભાવાર્થ, 24નો ભાવાર્થ સમજાય છે? કાંઈ જીવ અનંત છે એ એક એક અસંખ્યાત પ્રદેશી છે. એ પણ એને વ્યવહાર સંકેતના જ્ઞાનમાં સદુપયોગમાં માનવું જોઈએ. સમજાય છે? કાંઈ આકાશ એક અનંત પ્રદેશી છે. આકાશ એક તરફ તત્વ છે, એના પ્રદેશ અનંત છે. એમ જાણો. જો જાણું કહ્યું છે ને, વ્યવહાર સંકેતનો વિષય છે છદ્રવ્ય, એને બરાબર જાણવું. જો વ્યવહાર સંકેતના છદ્રવ્યનો નિષેધ કરે તો એનો અભેદ એક દ્રવ્યનો નિશ્ચય પણ હાથો હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? ઉદ્ગળ એક પ્રદેશથી લેકર અનંત પ્રદેશ સુધી છે. એક રજકણ છે એક પ્રદેશી, એ જેમ પરમાણુ મિલે તેમ વધતા જાય છે. એને કારણે એમ એને સર્જવું જોઈએ. એક રજકણથી માંડી સંખ્ય અસંખ્ય અનંત પ્રદેશ તક જાણવા, એ બધા એને કારણે ભેગા થાય, એને કારણે છૂટા પડે. એમ વ્યવહાર સંકેતની શ્રદ્ધામાં એને જાણવું જોઈએ. સમજાણું કાંઈ? અનંત પરમાણુ એકઠા થાય છે. તો અનંત પ્રદેશ કહે, અનંત દ્રવ્યો કે વિસ્તારો પ્રદેશ. એક વાત. હવે આત્મા આકાશ આદિના પ્રદેશો આમ છે વિસ્તાર. પૂદગળના ખંડ રૂપ પ્રદેશ છે, એને પૂદગળના ખંડ રૂપ પ્રદેશ છે, પિંડ રૂપ પ્રદેશ છે. એમ એને વ્યવહાર સંકેતમાં ખંડના અનંતા પ્રદેશો પિંડ રૂપ થાય છે. એમ એને માનવું જાણવું આત્માથી થાય છે એમ નહીં. સમજાણું કાંઈ? એ અનંતા રજકણો ભેગા થાય છૂટા પડે એવું છે. એવું એને વ્યવહાર જ્ઞાનમાં શ્રદ્ધામાં સર્જવું જોઈએ. આત્માથી એ થાય છે એ વાતો વ્યવહાર સંકેતમાં આવતી નથી. સમજાણું કાંઈ? વ્યવહાર થાય છે એટલે એનાથી થાય, આનાથી થાય કે વ્યવહાર સંકેત એટલે એવું પરસંબંધીના જ્ઞાનમાં આ પ્રમાણે સ્વતંત્ર રજકણો એને કારણે ભેગા થાય છૂટા પડે એવું એને માનવું. મારાથી ભેગા થાય એવું તો વ્યવહાર સંકેતમાં માનવાનું નથી. સમજાણું કાંઈ? પૂદગલ के कथन में प्रदेश शब्द से परमाणु लेना, पूदगल ना एक प्रदेश कीधो ने एक रजकण, एना एक प्रदेश कीधो. ये क्षेत्र न लेवो, रजकण लेवो एक द्रव्य. પૂદગળ का प्रचार લોકમાં था. પૂદગળના રજકણો લોકમાં અલોકાકમાં નથી. એથી અનંત ક્ષેત્ર પ્રદેશ કે અભાવને છે અનંત પરમાણુના અનંત પ્રદેશ કીધા ને, એ પ્રદેશ ક્ષેત્રના ન લેવા પણ પરમાણુના લેવા એમ કે છે. ક્ષેત્ર તો આકાશના પ્રદેશ અનંત બહાર છે, અહીં કઈ અનંત નથી. આ તો લોકમાં અનંત પ્રદેશ છે એટલે પરમાણુ પ્રદેશ લેવા. સમજાણું કાંઈ? क्षेत्र पर दोनों जैसे जैसे परमाणु मिल जाते हैं, देखो रजकणों जेम जेम 2, 5, 25, 50 हो संगठन वैसे प्रदेश की बढ़वारी जाननी एम વધે છે. એને કારણે એમ જાણવું, આત્માને કારણે નહીં. બીજા પૂગલ કીધા છે. પૂદગળના સંખ્યાત અસંખ્યાત પરમાણુ મેલ से जाना. देखो રજકણના મેળાપથી થાય છે. એક પરમાણુ એક પ્રદેશ બહુ પરમાણુ એ જાણના. હવે સિદ્ધાંત તેનો આવી શ્રદ્ધા કરવી, જાણવું કે આવા અનંતા રજકણો અનંત આત્માઓ આદિ પોતાની મેળાઈ ત્યાં છે. પણ હવે આદ્રવાયુગ શું એમાં એ તો વ્યવહાર જાણવા દો કયો. શુદ્ધ નિશ્ચય કર દ્રવ્ય કર્મ કે અભાવ છે. શુદ્ધ વસ્તુથી જોઈએ તો એ કર્મનો પણ ભગવાન આત્મામાં અભાવ છે. કારણ કર્મ પૂદગળ છે. એ પૂદગળનો કઈ આત્મદ્રવ્યમાં ભાવ નથી. અસ્તિત્વની વાત ચાલે છે ને, હોવાપણાનું. તો હોવાપણાની વાત કરી કે આ પૂદગળો છે, આ છે, કર્મ છે, ધર્મ ભેગા થાય, કર્મ રાજકણો ભેગા થાય, આ ધર્માસ્તી કરે. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી વસ્તુ છે.
એ શુદ્ધ નિશ્ચયથી દ્રવ્ય કર્મના જળ કર્મનો હોવાપણાના અભાવરૂપ છે. આત્મામાં વસ્તુમાં જળ કર્મનો અભાવ છે. જળ કર્મનું અસ્તિત્વ તો પૂતગળમાં અસ્તિત્વ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એ પૂતગળના હોવાપણાનો તો આત્મામાં અભાવ છે. ન્યા છે એ તો જાણવા લાયક કીધું. સમજાણું કાંઈ? એક વાત એ કારણે ભગવાન આત્મા અમૂર્તિક અત્યારે છે. અત્યારે છે. બીજી વાત, મિથ્યાદ્રાગાદી ભાવ કર્મ સંકલ્પ વિકલ્પ કે ભાવ છે શુદ્ધ એના હોવાપણામાં ખરેખર તો ભ્રમણા ને પુણ્યપાપના રાગે આત્માના સ્વભાવના હોવાપણામાં નથી. સમજાણું કાંઈ? એ તો અજ્ઞાનપણે ઉભા કરેલા પુણ્ય ને પાપ ને રાગ દ્વેષ એની એક સમયની પર્યાયમાં દેખાય. વસ્તુના સ્વભાવમાં જુઓ તો એ પુણ્ય પાપ ને મિથ્યાત્વનો ભાવ એના અસ્થિમાં હયાતીમાં અભાવ છે. સમજાય છે કાંઈ? આવા આત્માને અંદર શ્રદ્ધો ને દેખો એનું નામ સમ્યક દર્શન છે. ભગવાન આત્મા એ બીજા પૂતગળની તો વાત ન કરી, પણ કર્મના પૂતગળો જે ભેગા થયેલા એનો પણ આત્મામાં અભાવ છે. એવો આત્મા અમૂર્ત વસ્તુ છે. અને મિથ્યા ભ્રાંતિ પુણ્યપાપ મારા છે, શરીર મારું છે, પરમાં સુખ છે એવી ભ્રાંતિ અને રાગદ્વેષના પરિણામ ભાવકર્મ એવા સંકલ્પ વિકલ્પનો અભાવ છે વસ્તુમાં. વસ્તુના અસ્તિત્વમાં જ્ઞાનાનંદ ભગવાન આત્મામાં એક સમયની વિકૃત ઉપરથી જે અવસ્થા ઉત્પન્ન થાય છે એ વસ્તુમાં નથી. સમજાણું કાંઈ? એટલે કે પરદ્રવ્યનું કામ આત્મા કરતો નથી, કેમ કે એમાં આત્માનું અસ્તિત્વ નથી. અને પુણ્યપાપના ભાવ પણ ખરેખર આત્માનું કાર્ય નથી, કારણ કે બહિર્બુદ્ધિ ત્યાં લક્ષ છે ત્યારે એનો કરતા થાય છે. અંતર્બુદ્ધિ જ્ઞાયક બુદ્ધિ થઈ એટલે એ આના આત્મામાં વિકારના વ્યવહાર પરિણામ જે છે વ્યવહાર એ પણ છે નહીં, તો એ આત્માને કામ આવતા આત્માનું કાર્ય નથી. સમજાણું કાંઈ? સારી વાત ભાઈ, સત્ય વાત કહો જુગરાજી. આ તો આત્માને ઘણું કામ આવે છે. હા હા, આત્માને ઘણું કામ આવે ભોગવવામાં. કે અરે ભગવાન, આ તો શું વાતની ખબર ન મળે. લેખો એવા છે બિચારા, શું કરે શાસ્ત્રના એવા લેખો છે. કર્મને આધારે જીવ ને એને આધારે આ ને એને આધારે આ એવા શાસ્ત્રમાં બહુ લેખ હોય ને કે તમે શાસ્ત્ર એવું બન્યું છે ઘણું. ક્યાંય પત્તો ખાય ને આત્મા. અહીં તો કે છે અસ્થિ બતાવે છે અહીંયા, છતાં એ પૂતગળનું અસ્થિપણું ભેગું થવું છૂટુંપણું એને કારણે, અને એ કર્મનું ભેગું થવું કે છૂટુંપણું પણ એને કારણે. કર્મ બંધાવા, કર્મ છૂટવા, સંક્રમણ થવું વગેરે છે ને એ રજકણમાં એને કારણે છે. એમાં આવી જાય કે નહીં? આમાં એ કર્મનું ઉદય આપવું, સત્તામાંથી પાક થવો, એનો ફેરફાર થવો, એ બધાનો આત્માના સ્વભાવમાં અસ્તિત્વનો અભાવ છે. સમજાય છે? તેથી એને અમૂર્તિક કહ્યો. મૂર્તપણાનો વસ્તુમાં અભાવ માટે અમૂર્તિક કહ્યો. અને પુણ્યપાપના મિથ્યા ભ્રાંતિના અશુદ્ધ પરિણામ નું હોવાપણું વસ્તુમાં નથી, માટે તેને શુદ્ધ કહ્યો. અમૂર્ત ને શુદ્ધ ને સિદ્ધ કરવાની બે રીત કીધી. સમજાણું કાંઈ? શુદ્ધ નિશ્ચય મિથ્યાદ્રાગાદી સંકલ્પ વિકલ્પ કે ભાવ છે. ભગવાન અંતર્મુખ ભાવ એનો તો શુદ્ધ જ્ઞાન ચૈતન આનંદ છે. એ વસ્તુ પોતે અંતર્મુખ દ્રષ્ટિનું તત્વ, એ વસ્તુ અંતર્મુખ દ્રષ્ટિ થઈ એ પછી પરના કાર્યનું અસ્તિત્વ પોતામાં તો નથી,
પણ વિકારનું અસ્તિત્વ ને કાર્ય પણ એમાં નથી. સમજાણું કાંઈ? હા હા. સવારથી ઉઠ્યો ત્યાંથી આ તમારું યાદ આવ્યું. સવારથી ઉઠ્યો ત્યાંથી દાંતણ, પછી પાણી, પછી ચા, પછી દૂધ, પછી આ આખો જી જાણે આ બધા કામ જ હું હે વાર લાગે છે ને તમારી આવતા છેલ્લે આવ્યા ને બધું કામ હોય ને થોડા ઘણા તમને એકલા ને પણ જો તમારું મતલબ તો સમજાણું આમાં. સવારથી ઉઠે ત્યાં દાંતણ કરવું, મોઢું સાફ કરવું, એક ક્રિયા આરામ કરી શકતો હોય તો અહીં શું કહેવાય છે? એના અસ્તિત્વમાં, એના હોવાપણામાં હોય એનું કરે, એના હોવાપણામાં ન હોય એનું શું કરે? એક વાત સમજાય છે? એના હોવાપણામાં આ દાંતણ લાકડાના છે એના આત્માના હોવાપણામાં છે. આત્મામાં હોવાપણામાં મોઢું ના દાળ ને ભાત, આ ઢીકણું દૂધ ને ચા, એ તો એના હોવાપણામાં છે નહીં. છે નહીં એને અડે સી રીતે, છે નહીં એને કરે સી રીતે. હવે એનામાં છે વિકાર, પુણ્ય ને પાપ ને ભ્રાંતિ પર્યા વિકાર ને એ જ્યાં સુધી એના અસ્તિત્વમાં એમ દ્રષ્ટિ પડી છે, પર્યાયમાં દ્રષ્ટિ પડી છે, ત્યાં સુધી તે વિકારનો કરતા અસ્તિત્વમાં માને છે, માટે કરતા થાય. સમજાણું કાં છે? એટલે એમાં ઉપર તબકે જે વિકલ્પ બહિર્બુદ્ધિએ થતો એ વસ્તુના સ્વભાવમાં નથી. સમજાય છે કાંઈ? બહિર્બુદ્ધિએ જે વિકારનું અસ્તિત્વ ક્ષણિક જે અંતરમાં ભાસતું હતું એ વસ્તુની દ્રષ્ટિ, આ તો જ્ઞાય શુદ્ધ ચૈતન છે, એના હોવાપણામાં વિકલ્પનું હોવાપણું પણ એમાં નથી. સમજાણું કાંઈ? જેનામાં નથી એનું એ કરે શું? હવે એમ કેવું થાય તો સમજાણું કાંઈ? શું હોય છે આમાં? પંચા હાલવતા બંધ થઈ ગયા. હવે હાલ્યા કરે નહીં તો હાલ્યા જ કરતા પહેલા તમારે ક્યાં આવતા હતા? આ જ કે છે ભાઈ તારા હોવાપણામાં હોય એમાં તારું હોવાપણું અને ફેરફાર કરવાનો રહે. તારા હોવાપણામાં શરીર, કર્મ, પૂતગળ, પૈસા, બાયડી, છોકરા, કર્મ, હરામ ત્રણ કાળમાં તારામાં હોય તો કોઈ દી નથી તારામાં. નથી તારામાં એને તું કેમ મારા કરીને માન અને મારા કરીને કરી કીર્તિ બને? માની શક મારા કરી છે, પણ મારા તરીકે એ અંદરમાં આવી શકે નહીં. સમજાણું કાંઈ? તારામાં નથી તેને મારા તરીકે માની શક ઉલટી દ્રષ્ટિથી, પણ તે નથી એ તારા થઈ શકે. માન તોય થઈ શકે એમ છે નહીં. સમજાય છે કાંઈ? બીજી વાત, તારા હોવાપણામાં, તારા પ્રદેશના એક સમયની દશામાં પુણ્યપાપ અધિકારનું હોવાપણું એક સમયની અવસ્થામાં પ્રદેશોના ઉપરના ભાગમાં એના સમયમાં છે. એ હોવાપણાનું છે, એનું હોવાપણાના એટલામાં જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી એનો કરતા, ત્યાં સુધી મારામાં છે નહીં માને, છતાં ત્રિકાળમાં તો થઈ જતા. સમજાય છે કાંઈ? જેમ બીજાને પોતાના માને છતાં પોતામાં થતા નથી, એમ એક સમયનો પુણ્યપાપ કામ ક્રોધના વિકારોની કૃત્રિમતાને પોતામાં માને એ અંશ લક્ષમાં તેની ક્યાં બુદ્ધિ પડી છે તેથી માને ને એનો કરતા થાય. તો એ પણ છતાં એમ હોવા છતાં વસ્તુના ત્રિકાળમાં એનું હોવાપણું પેસી જતો. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એ તો સંકલ્પ વિકલ્પની એક સમયની વિકૃત દશા, એના એટલું અસ્તિત્વ માનતો ત્યારે તેને છે મારામાં કરતા માનતો,
અહીં તો કીધું શુદ્ધ દ્રવ્ય વસ્તુ 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 જોઈએ નિશ્ચયથી વસ્તુ તો એકલી શુદ્ધ જ્ઞાયક મૂર્તિ અખંડાનંદ પ્રભુ છે. એવી દ્રષ્ટિથી જોતા વિકાર હયાતીમાં નથી, માટે વિકાર વિનાનો આત્મા શુદ્ધ છે. સમજાણું કાંઈ ભાઈ સમજાય છે આમાં? અરે જેનું ભાઈ આમાં હંચા બંચા બંગલા મકાન ક્યાં આવી ગયા? પૂતગળ ભેગા થાય છૂટા થાય એનું અસ્તિત્વ છે એવું એક વિકલ્પ દ્વારા શુભ ભાવ દ્વારા માનવું, બસ એટલું. પછી વિકલ્પ પણ આદરણીય નથી, કારણ કે વિકલ્પ પણ સ્વરૂપના શુદ્ધ સ્વભાવમાં હોવા પણ નથી. એના વિકલ્પમાં અસ્થિપણાની બુદ્ધિ રાખે ત્યાં સુધી મારા છે માને પર્યાય બુદ્ધિ. સમજાણું કાંઈ? વસ્તુ બુદ્ધિ તો એ પણ પોતામાં નથી, બીજા નથી તેમ વિકાર પણ નથી, એ વસ્તુમાં નથી, માટે વસ્તુમાં નથી તેનો એ કરતા થતો નથી, તેના કાર્ય કરી શકતો. સમજાણું આમાં? ભગવાન લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશ વાળો છે. બે વાત લીધી, એક તો પરનો અભાવરૂપી અમૂર્ત, વિકારના અભાવરૂપી શુદ્ધ, અને લોકાકાશમાં અસંખ્ય પ્રદેશ. ऐसा जो निःशुद्धात्मा वही वितराग निर्विकल्प समाधि दशा में साक्षात उपाधि है. ये अंतर्मुख दृष्टिना काळे અહીં સ્થિરતા એમ લેવું છે ને, સ્થિરતા પણ સાથે અંતર વસ્તુ સ્વભાવ પૂર્ણ શુદ્ધ છે એવી અંતર્મુખ દ્રષ્ટિ છે. બહિર્મુખની દ્રષ્ટિ વિકલ્પનું હોવાપણું અશુદ્ધનું ના, એ દ્રષ્ટિ ગઈ ને અંતર્મુખની દ્રષ્ટિ થઈ તે કાળે એ આ શુદ્ધાત્મા તે ઉપાદે છે. સમજાણું કાંઈ? સારી વાત ભાઈ. ઓહો વહી જાનમાં લ્યો સાક્ષાત ઉપાધિથી ભાવાર્થ વિતરાગ નિર્વિકલ્પ સમાધિ પરિણતિ કાળે. સમજાણું કાંઈ? વહી વિતરાગ સમાધિ દશામાં એમ કીધું, કાળે કીધું. વિકલ્પો પુણ્યપાપના ભાવ અને પરનો હોવાપણ, એના હોવાપણાનું અસ્તિત્વની દ્રષ્ટિ છૂટી અને પોતાનું એક રૂપ હોવાપણું શુદ્ધ સ્વરૂપ છે એવી દ્રષ્ટિના કાળમાં, એકાગ્રતાના કાળમાં આ આત્મા શુદ્ધ છે તે અંગીકાર કરવા લાયક થયો, ઉપાધિ થયો. સમજાણું કાંઈ? અરે જેનું ભાઈ છે. હા હા હા, સૌથી વાત તો એવી છે, પણ મારે એને કોઈ બી દરકાર, કોઈ બી નિવૃત્તિથી શાંતિથી એનું આ શું છે, આ શું વસ્તુ છે, આ શું છે, આ શું કામ. સમજાણું? વ્યવહાર સજ્જામાં કહ્યું વિચાર છે પર છે એવો વિષય એને વ્યવહાર સંચિતમાં માને જાણે, નિશ્ચયમાં દ્રવ્ય સ્વભાવમાં એ નથી. ચોવી થઈ. પછી આ લોકમાં વ્યવહાર નહીં કર શબ્દ એક ક્ષેત્રમાંથી એક ક્ષેત્રે રહ્યા છે બધા. આત્મા કર્મ આજે છે ને ભેગા, તો પણ નિશ્ચય કોઈ દ્રવ્ય કિસી से नहीं मिलता, कोई द्रव्य कोईથી મળતું નથી, और कोई भी अपने अपने स्वरूप को नहीं छोड़ता, કોઈથી મળતું નથી, પોતાનું છોડતું નથી. બે વાત કીધી. કોઈ હારે ભેગું થતું નથી, પોતાનું સ્વરૂપ છોડતું હસી નાસી કરી. લોગાયા સુધરેવી જીય કઈ અદવઈ જાય, એ કઈ મિલઈ યથું જગી સગુણઈ નિવસઈ કાઈ. હે ભગવાન આત્મા, આ संसार में जो द्रव्य कहे गए, भगवान જે સદ્રવ્ય કહ્યા એ સબ લોકના ક્ષેત્રમાં ભલે એક જગ્યાએ હો એ નહીં કે છે ને. આગળ આ લોકાકાશ આધાર છે અને એ બીજા દ્રવ્ય બધા આધેય છે. આધાર આધે સમજે છે, આમ રહે છે આધાર. આ નવું કઈ નથી કે હતું પહેલો પછી આવ્યું એમ નથી. આ તો એક આમ અનાદિનો આધાર છે, એમાં ધર્માસ્ય અધર્માસ્ય આદિ રહેલા છે, એટલે આધાર આધે
ઉપચરી જૂઠી નહીં કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કે આ આત્મા આકાશમાં રહ્યો એ પણ ઉપચારથી અસદબુદ્ધ નહીં કહેવામાં આવે છે. ખરેખર તો પોતે પોતામાં ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશમાં છે, પોતે પોતામાં છે. એ આકાશમાં કેવો એ કે છે એ ઉપચરિત નહીં છે. સમજાય છે? એક ક્ષેત્ર में मिले हुए रहते हैं तो પણ નિશ્ચયથી પોતપોતાના ગુણમાં નિવાસ કરે છે, પરદ્રવ્ય से मिले नहीं. જો કે ઉપચરી અશુદ્ધ વ્યવહાર કર આધારાથી ભાવ से एक જગ્યામાં રહ્યા છે, શુદ્ધ પરિણામી પરમ ભાવ ગ્રાહક શુદ્ધ વ્યવહાર નહીં છે, પરદ્રવ્ય से मिलने रूप संकट दोष રહી છે. જો પણ પોતાનો પરમ પરિણામી સ્વભાવ, વસ્તુ સ્વતઃ સ્વભાવ એનાથી જુઓ તો કોઈની સાથે કોઈ દ્રવ્ય મળતો, એક રજકણ બીજા રજકણ હારે મેળ ખાતું નથી, અને એક રજકણે પોતાના સ્વરૂપને છોડ્યા નથી. સમજાણું કાંઈ? કોઈ પર પદાર્થના ગુણ પર્યાય છે એને છોડ્યા નથી, અને પોતે પોતાને છોડીને પરમાં ભળી ગયો નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ. તો આ શરીરમાંથી કઈ આત્મા કાઢી લે, માલ લઈ લે કે એને કઈ આપે એમ છે? ઉપયોગ શું ઉપયોગ કરે? ધૂળનો ઉપયોગ થતો છે. શરીરનો ઉપયોગ આત્મા કરી શકે? कैसे व्यवहार है उपकार? कैसे उपकार? खरेखर है उपकार तो निमित्त में संबंध बताવીને ઉપકાર છે. પછી કા સમજો સમજાણું કાંઈ? હા એને શુદ્ધ શંકર દોષ રહી. શંકર એટલે કોઈ એકબીજામાં ભળી જતા, એ આત્મા રજકણમાં ભળી નથી ગયો. એ આત્મા હજારે અત્યારે ત્યારે હું ત્રણેય કાળે આ શરીરના રોગના રજકણમાં આત્મા નથી ભળી ગયો એમ કે છે. આ મોહનભાઈ નું શું થયું પણ હલવાના છે કેટલા મહિનાથી પણ આજુ હોય તો આથડ્યા કરે નથી, આવું થાય ઘર પડ્યા કરે તો પોતાને પ્રણયો રાગ આવી છે. હું સમજાણું આમાં કે છે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી શંકર દોષથી રહી છે. એટલે વસ્તુ જુઓ તો એક જગ્યાએ ભલે ઉપચાર આરોપિત અસદભૂત જૂઠા વ્યવહાર નહીંથી કહેવામાં આવે, પણ વસ્તુ તો વસ્તુ પોતે પોતામાં રહેલી. કોઈ વસ્તુ પરમાં ભળતી નથી અને કોઈ વસ્તુ પોતાના સ્વરૂપને છોડતી. કેટલું આપતો છે આત્મા પોતામાંથી કાઢીને બાયડું છોકરાને? હે ચંદુભાઈ પૂછવું છે? ચંદુભાઈ પૂછવું છે? હે અર્ધાંગના રામ છે કે મારો આ ક્યાંથી માન્યું છે? એના પરમાણુના રજકણો કે એનો આત્મા એના સ્વરૂપને છોડીને બીજા દ્રવ્યમાં આવી જાય છે, અને તારા દ્રવ્યના ગુણ પર્યાયો છોડીને તું ત્યાં વયો જા છો. ત્રણ કાળમાં બને છે. કોને લીધું ને કોને લીધું તે? હે મીઠા ભ્રમણા ઉભી કરી મીઠાશ માને છે. સમજાણું કાંઈ? લીમડો કરવો હોય ને સર્પ કર્યો હોય તો મીઠો લાગે, પણ આ તો સર્પ કર્યો એને મીઠો લાગે, ઝેર ચડ્યા એને મીઠો લાગે. એમ સમજાય છે? કરવો છે લીમડા તો કોલ્યાને કરવો તો લાગે, પણ એને કરવો એને સારો લાગે, પછી આને કરવું ન લાગે. સર્પ ચડ્યો ને કરવું લાગે જ નહીં, મીઠો લાગે. એમ જેને મિથ્યાતના ઝેર ચડ્યા છે, સર્પ કર્યો છે એને મોટો.
એને પરથી જ મારી હારી હું બીજાને હારો એવા મીઠાના ઝેર ચડ્યા છે એમ કે છે. સમજાણું કાંઈ? હે જીવે છે આ જીવાની ક્યાં વાત છે? અહીં ક્યાં દાખલાનું કામ છે? અહીં તો કે છે કે એને જેને ઝેર ચડ્યું છે એને લીમડો કડવાની અસ્થિ હોવા છતાં મીઠો લાગે. મીઠો એટલે આમ મીઠો છે એના જ્ઞાનમાં આવે છે, કડવો છે એમ ખ્યાલ નથી આવતું. એને એ રસ નથી જ્ઞાનમાં આવતો. રસનું સ્વરૂપ છે કડવું, એને ઠેકાણે મીઠું જ્ઞાનમાં ખ્યાલમાં આવે. મારું કેવું થાય એને કઈ એને જ્ઞાનમાં કઈ લીમડો ગળી નથી જતો, પણ લીમડાનો જે કડવો સ્વભાવ છે એ ઝેરને લઈને આ મીઠો છે એમ જ્ઞાનમાં આવે છે ને મીઠો છે. એમ મિથ્યાત્મના ઝેરને લઈને શરીર, વાણી, પૈસા, આબરૂ, કીર્તિ, પુણ્યપાપ, મેલ ને દુઃખ રૂપ છે. દુઃખનું કા કે છે આગળના એ બધા દુઃખના કારણ છે, છતાં એને સુખના કારણ ઝેરને લઈને ભાષે છે એમ કે છે. સમજાણું કાંઈ? શ્લોક આવે તો એમ સરપટ છે એવું આવે શ્લોક જ આવે તો બધા એને મીઠો કરવો એમ અજ્ઞાનીને મિથ્યાત શ્રદ્ધામાં કઈ શું પરનો પર્યાય રસ સારામાં આવે છે અને તું પોતાનો પર્યાય ગુણ પર્યાય છોડીને ત્યાં જાતો એનો રસ તને આવ્યો. સમજાય છે કાંઈ? દાળ, ભાત, રોટલા, મોસંબી, હાડકા, ચામડા ને માંસ એને અડતા તને શું આવ્યું? એમાં એને અડી શકતો નથી. અડે છે, માને છે, એટલે અસ્તિત્વ એમાં નથી, છતાં અડું છે એવું માને છે. આના અસ્તિત્વમાં એનું અસ્તિત્વ આવતું નથી. આ આવ્યું એટલે હું અડું છું એમ માને છે. સમજાણું કાંઈ? એ બધા કોઈ કોઈને છોડીને કોઈમાં ભવતા નામ અડતા अपने अपने सामान गुण विशेष गुण नहीं छोड़. देखो परमाणुમાં सामान गुण अस्तित्वादी છે એ છોડે નહીં. પરમાણુમાં વરણ, ગંધ, રસ, સ્પર્શ વિશેષ ગુણ છોડે નહીં. આત્માના સામાન ગુણ જ્ઞાન, દર્શન, આનંદ છે. આત્મામાં સમાન ગુણ અસ્તિત્વ વસ્તુત્વ આદિ છે એ છોડે નહીં. વિશેષ ગુણ આનંદ ને જ્ઞાન આદિ છોડતો નથી. પોતાનો વિશેષ આનંદ જ્ઞાન ગુણ છે એ છોડતો નથી. સામાન ગુણ અસ્તિત્વ વસ્તુ એને છોડતો નથી. આત્મા રજકણમાં સામાન ગુણો અસ્તિત્વ આદિ છોડતા નથી. વિશેષ વરણગંધ પરથી ક્યાંથી છોડીને બાદમાં જતા તો સમજાણું કાંઈ? એ છે કે ભગવાન આત્માની પૂદગળ ચાર સ્વરૂપી એક રાખો, પણ કર્મના જે પરમાણુઓ છે એના સામાન વિશેષ ગુણો જે કર્મના છે એ છોડતા નથી. અને આત્માના સામાન અસ્તિત્વ હોવા પણ આદિ અને વિશેષ આનંદ જ્ઞાન આદિ એ છોડતો નથી. જ્યાં કોને અડે કોમાં ભળે એ છોડતા નથી. આ કેમ ભળે? દાખલા લીખાય મેળ તપાસે તો મેળ એમ આવે છે કે નહીં? ઈચ્છા શ્રદ્ધામાં મૂર્છાયેલો નથી આવતું એમાં કાંઈ પરનું, અને પોતે નથી કાંઈ જરીએ આમાંથી છોડીને ત્યાં જાતો પણ માને છે કે મને એની મીઠાશ આવે છે. ધણીને દેખાય ઝાંકડીમાં નથી કહેતા કાળી મશો ઝાંકડી ને હું મોટું દેખાય, બોલો કે મને દેખાય ઠીક ભાઈ તારે દેખાતું એ પાણી હોય તો દેખાય નહીં હરકું ત્યાં કાપડી પાતળી એ જોયું છે બધું. અને આમ સાધારણ લાગે ત્યાં તો જરીકો ત્યાં હુકાવા માંડે. હા જરી જરી હુકાવા માંડે એટલે આખું દેખાય નહીં હરકું. મોઢું કાચમાં જો ને કે મને ઝાંકડીમાં દેખાય ઠીક ભાઈ
સમજાણું કાંઈ? એમ આત્મામાં આનંદ ને જ્ઞાન ગુણ પોતે છોડીને ક્યાંય ગયો નથી, છતાં જ્ઞાની માને છે કે પરમા મને આનંદ ને પરમાથી મને જ્ઞાન આવે છે. હે મને મજા પરને લઈને પડે છે. અરે ભગવાન, મજા પરમાં, તારી મજા પરમાં ક્યાંથી આવી? અને પરની જે રસગંધ ફરજ કે બીજા આત્માઓના આનંદ જ્ઞાન ગુણ એ તારામાં ક્યાંથી આવી ગયા? સમજાણું કાંઈ? હા હા, દાખલો હોય એવા ગાંડા મૂર્ખા ન હોય ઘણા. कहते हैं यह कथन सुन प्रभाकर भट्ट ने प्रश्न किया. एक लांबी बात महाराज, આ પરમાગીન લોકાકાશ તો સંકલ્પિત કહા છે. પ્રભુ તમે આ બધું કહો છો લોકમાં આટલા આટલા પદાર્થ, પણ લોક તો અસંપ્રદેશિત છે. એમાં અનંત આત્મા અનંતા પરમાણુ રહ્યા જે રીતે એક પ્રશ્ન ઉઠ્યો. જાણો, एक एक जीव के असंख्यात प्रदेश और एक एक जीव में अनंत अनंत परमाणु कर्म नौकम लग रही, उनके अनंत गुणा पुद्गव असंख्य प्रदेश लोक में ऐसे कैसे समा सकते हैं? हाँ, असंख्य प्रदेश में आटલું બધું અનંત હમાણું જે રીતે તમે કહો છો એકબીજા અડતા નથી, ઠીક, એકબીજા ગુણ છોડતા નથી, ઠીક, ચાલો, પણ આ રહ્યા જે રીતે આટલા બધા, આટલો માલ ને આનંદ રહ્યા, ખેતર આટલો રહ્યા આનંદ. સમજાણું કાંઈ? जैसे एक सूत्र आपे છે, એક ગુટ નાગરસ ગુટિકા મેં 7 લાખ ધાતુ હોય છે ને, આટલી ગોળી કરે મને એક બેની બાર લે, આની બાર લાખ વર્ષોની ગોળી બનાવે, લીંબુ નાખીને એ તરફ કરે, આટલી બનાવે છે, લાખ બાદ આવે છે ને, લાખ અથવા સમજાય છે. એક દીપકના પ્રકાશમાં ઘણા દીપકોનો પ્રકાશ ભેગો દેખાય છે. એક દીવો છે, ઘણા દીવો હોય છે ને. અને અત્યારે તો તમારે શું આવશે, બેટરી શું કહેવાય, એક મકાનમાં લાખો નાખ્યું આવે છે, બધો પ્રકાશ સમાઈ જાય છે અંદર. જૈસે એક રાત કે ઘરે મેં જળતા થયા, એ રાખનો ઘરો હોય ને, એમાં પાણી નાખો, એક ઘરો અમાઈ જાય, અવકાશ પાતા હે, ભસ્મ જળ શોષિત થતા, રાત છે ને પાણી શોષાઈ જાય. એક ઊંટની દૂધમાં એક સદ એટલે મધ, એ મધનો ઘડો હમાઈ જાય એવો એનો સ્વભાવ છે. ઊંટનું દૂધ ઘડો ભર્યો હોય એટલો જ ઘડો મધનો એમાં નાખી દો, સમાઈ જાય, એવો દૂધનો સ્વભાવ છે. ઊંટના દૂધનું એવું પૂનું પૂતું હોય છે, પોતું હોય છે ને, જોવું ને, ઊંટના બહુ એવું દૂધ હોય. એ દૂધ ઘડો ભર્યો હોય, એક મધ ઘડો નાખો, બીજો હમાઈ જાય આખો, એવો એમાં અવકાશ દેવાનો ગુણ છે. જાણો, અથવા એક ભૂમિના ઢોલ ઘંટા આદિ ઘણા અવાજો સમાઈ જાય છે. ઘણા અવાજો નથી આવતા, તેથી પતા એકાએક વાગા વાગે, એક બધા અવાજો હોય છે ને ભેગા. એસા કથન પરમાગમ में સમજાય છે. એમ લોકાકાશમાં ખાસ અવગાન શક્તિ કે યોગ છે. અનંત જીવ અનંત અનંત સમાઈ જાય છે, એમાં વિરોધ નથી. એવો આ વ્યવહાર સંકિતનો આ વિષય પણ એને શ્રદ્ધા કરકે છે. આટલા ક્ષેત્રનો અનંતા કેમ રહ્યા? અનંત આત્મા અનંત પરમાણુ ખબર નથી પડતી. એક આખના ઘરામાં એક પાણી નાખો, આખો ઘડો સમાઈ જાય છે, બસમાં ચૂસી લે. દૂધનું હોય, દૂધનો એક મધ ઘડો નાખી ચૂસી લે. એમ આ લોકમાં અસંખ્ય પ્રદેશમાં અનંત પરમાણુ આત્મા પડ્યા. એમ શ્રદ્ધા કર. વ્યવહાર સંકિતનો વિષય આટલી પણ જેને શ્રદ્ધામાં નથી ઠેકાણા, એને નીચે સંકિત હોઈ શકે નહીં. અથવા એક વિગોદિયા જીવના શરીરમાં જીવ દ્રવ્યના પ્રમાણથી દીખલાય ગઈ જીતને સિદ્ધ હે, એથી અનંત ગુણાથી છે. એક નિગોદના શરીરમાં એક નિગોદ કામ કર્યું છે ને, લીલફૂગની એક કચ્છી રાઈ લ્યો, અસંખ્ય તો શરીર ઉડાડી, એક શરીરમાં 4 સ્થિત થયા છે, અનંત ગુણા જીવ છે.
એટલો અવગાહ પામી જાય છે જ્ઞાનીને ક્ષેત્રે ટૂંકામાં કેટલા હમણાં બેહતા નથી ને એક આત્મામાં અનંત ગુણ કેટલાય બેહતા નથી અને એકબીજા ભેગા રહ્યા છતાં અડતા નથી એ પણ બેહતું નથી. આટલા બધા ભેગા રહ્યા એક ક્ષેત્રમાં એક પ્રદેશ અસંખ્ય અનંતા નિગુણના ભેગા છતાં એકબીજા નડ્યા, કોઈ પોતાના ગુણને છોડ્યું નથી, કોઈ કોઈમાં ભયો. સમજાણું કાંઈ? एक निवास शरीर अंगुना भाग है, एक निगुण शरीर अंगुना भाग, ऐसे सूक्ष्म शरीर से अनुजीव समा जाता है. एवा शरीर में अनंत जीव हमारी जाए तो लोकाकाश में समाने का क्या संभव है? अनंत आनंद पुत्र लोकाकाश में समा रहे हैं. उसका अर्थ है आकाश पंचरत्न. सब जगह लोग पुद्गल का पर अवकाश भरा है. ये पुद्गल का अनंत है. अनेक प्रकार के भेद को धरते हैं, अनेक प्रकार का भेद को धरते हैं. ये पुद्गल एना भेद ने धरा है 2, 4, 5, 25, 50 खंड आदि अनंत में થાય છે તૂટે એને કારણે क्या કરે कारण है कोई सूक्ष्म कोई बाधक है जगत में. तात्पर्य से व्यक्ति शुद्र रहते हैं तो पण शुद्ध निश्चय नहीं कर जी के ज्ञान आदि आनंद गुण अपने स्वरूप को नहीं छोड़ते तो अपना भगवान आत्मा आनंद ज्ञान आनंद अनंत आनंद एवं आनंद गुण ने पोताना स्वरूप थी छोड़तो. उद्गल अपने व्रणादि स्वरूप को नहीं छोड़ता. देखो परमाणु परमाणु पोती तेना गुण में पर्याय ने कूदी छोड़ता. धर्मादि अंदर भी अपने अपने स्वरूप को नहीं छोड़ता. कई આવી ગયા एक एक शरीर में अनंता जीव एक एक जीव પોતાના જ્ઞાન આદि અનંત ગુણ ને કોઈ भी छोड़तो નથી. एक शरीर में अनंता जीव भेगा एनो श्वास आयुष आहार भेगा तथा भेगा नो अर्थ एक नो निमित्तपणे आई तथा एक आत्मा पोताना आनंद आदि ज्ञान आदि गुण ने छोड़तो नहीं. बीजो आत्मा पोताना गुण ने छोड़ता न्याय के दृष्टि पोताना वनगंध रस्ते ने छोड़तो जाणू काई આટલા અંગોના અસંખ્ય ભાગમાં અનંત આત્મા તેથી અનુગુણા પરમાણુ પુદ્ગલના કર્મના એ સિવાય બીજા પુદ્ગલો એ દરેક આત્મા પોતાનું અનંત જ્ઞાન દર્શનનું સત્વ બેહદ જાણવું દેખવું આનંદનું સત્વ એને છોડ્યું નથી. એક એક રજકણમાં અનંતા ગુણો સામાન્ય છે. વર્ણગંધર સ્વરસ રૂપ એક હારી અનંતા ભેગા અંગુના સંભાગમાં એક એક પરમાણુ પોતાના વર્ણગંધર સ્વરે છોડ્યા. હોડે તો પૃથક કેમ રહે? પૃથક ન રહે અનંત કેમ રહે? અનંત રહેવાનો અર્થ જ અનંત પોતા પણ રહ્યા. સમજાણું કાંઈ? કેવું જ્ઞાન છે આત્મા? કેવું જ્ઞાન સ્વરૂપ કીધું ને શું કીધું? નિશ્ચય કેવું જ્ઞાન આદિ અનંત ગુણ રૂપ એ જ્ઞાન એક દર્શન એક રૂપ આનંદ આદિ અનંત ગુણ રૂપ દરેક દરેક આત્મા ભગવાન બિરાજે. એક આત્મા કોઈ બીજા આત્માને કામ આવતો કારણ શું કામ આવે? પોતાનો પોરિય છોડીને ક્યાંય જાય છે કામ આવે? બીજાનો આત્મા અહીં કામ આવતો નથી. કેમ કે એના ગુણ પર્યાય છોડીને ક્યાંય જાતો શું કામ આવે? તો વીરભાઈ છોકરા બોકરા કામ આવે કે નહીં સેવા ચાકરી કરવામાં? दूध में कोने अंग्रेज
લોકો કહે છે કે ભાઈ મરેલો સરપણ કામ અંગરો કામ આવે ને કે છે ને પેલો દાખલો આવે છે ને ત્રીજો સપનો તો નાખ્યો તો માથે એમાં એક હમણી નીકળી એક રાણી નાતી હતી એનો હાર હતો 1.25 લાખનો 2 લાખ મૂક્યો હતો તો નાતી હતી એમાં હમણી ઉપાડી નથી ઉપાડીને જ્યાં પણ આમ જાય છે ત્યાં ઓલો સરપ દીઠો મરેલો નાખેલો કોકે એના ઉપર ત્યાં ઓલો હાર નાખીને સરપ ઉપાડી ગયા આમ જોવે ત્યાં સરપણ ઠેકાણ હાર અંગીરો સરપ પણ કામ આવે એમ માણસ કે આવા નવા દાખલા નાની નાની ઉંમરમાં સાંભળતા વાર્તા હેરાન અંગીરો સાપ પણ કામ આવે શું છે કેમ કે આ વાતથી કેમ વાત છે બાઈક નાથી થી રાણી 1.25 લાખનો હાર હતો પથરા ઉપર મૂકેલો નવા વખતે એમાં એક સમજ નીકળી અને એક માણસ મરી ગયેલો સર્પ હતો પોતાના ઘરમાં ખોટા રાખી મૂક્યો પણ એમાં ઓલી હમણાં નીકળી હાર લઈને આમ જોયો સર્પને પકડ્યો ઓલું મૂકી દીધું બ્રહ્મણા નામ સમજાણું કાંઈ એવું વાત સાંભળતા નાની ઉંમરમાં બધી આવી બધી સાંભળીને બહુ હું ઘડી સારા ગપ્પા મારે સારા રૂપિયા એને ઠેકાણે ઓલો મળી જાય હાર મળી જાય શું મળ્યો પણ હાર મળ્યો એમાં તને શું મળ્યું એમ કે છે એ હારના રજકણે તને શું આપ્યું અને એના રજકણે એને શું ત્યાંથી છોડ્યું સમજાણું કાંઈ પણ કોઈના નથી તો વાત હાલે જાય એવા શ્રદ્ધા નહીં કરતો વ્યવહાર સંકેતનો વિષય તો ને હાથો માન્યો નથી સમજાણું કાંઈ તો વ્યવહાર સંકેતનો વિષય હાલે છે દરેક દ્રવ્ય પોતાના ક્ષેત્રમાં રહેલા પોતાના ગુણોને છોડીને કોઈના ક્ષેત્રમાં કોઈને કામ આવતા એવા વસ્તુના અનંત દ્રવ્યો સ્વતંત્ર એક ક્ષેત્રમાં રહેલા છે એ પ્રમાણે માનવું એને તો હજી વ્યવહાર સંકેતનો વિષય કહે છે સમજાય છે કાંઈ નિશ્ચયમાં તો ભગવાન આત્મા એની એક સમયની પર્યાયમાં આટલું બધું જાણવાની તાકાત વિકલ્પ સહિત એક સમયની પર્યાયમાં આટલું બધું છે એમ જાણવાની તાકાત એ સિવાયનો આખો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અખંડ આનંદનો કંદ એકરૂપ ગુણનો પિંડ છે આ એની અનુભવની પ્રતીત કરવી એનું નામ નિશ્ચય સંન્યાસ સમજાણું કાંઈ સહેજ પોતાના સ્વપ્ન છોડતા ઉપકાર કરે છે છોડતા નથી મળતા નથી પણ ઉપકાર એટલે નિમિત્ત પણ થાય છે એને નિમિત્તપણે થાય ખુદી નહીં જાઓ પણ એમાં માહિતી દુઃખમાં ઉપકાર કરે છે એ નીચે દુઃખમાં કલ્પનાનું દુઃખ છે આત્માના આનંદમાં નહીં હવે જીવનો વ્યવહાર નહીં કરે અને પાંચો દર ઉપકાર કરશે એસા કહેते तथा उसी जीव के नीचे से यही दुख के कारण છે જો ઉપકાર કરે છે એ દુઃખના કારણ છે દુઃખના નિમિત્ત છે હરિહરી નથી નવઈ દેયકો જણંતી સૌ ગઈ દુઃખ સંત જે તે સંસારો ગમંતી એતાની દ્રવ્યાણી દેહિનામ નિજ નિજ કાર્યમ જનયતી સર્વતી દુઃખમ સહમાના जीवा तेन संसार भ्रमती द्रव्य जीवों के अपने अपने कार्य को उपजाते हैं इस कारण नरकादि चारों गतियों के दुखों को सहते जीव संसार में भटकते हैं ये बेचारा साई धर्मार्थी साई करे आदि शरीर आदि खुदगो बनावे એના નિમિત્તે દુઃખી થઈને રખડી રહ્યો એમ કે છે
ये द्रव्य जो जीव का उपकार करते हैं उनको दिखलाते हैं। उद्गुण तो आत्मदान से विपरीत, आत्मदान से विपरीत विवाह परिणामों में लीन हुई अज्ञानी जीवों के भगवान आत्मा પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનમાં પોતાનું પોતે દાન આપે. વસ્તુ ભગવાન જ્ઞાનાનંદ પ્રભુ એ અનંત ગુણનું ધામ ભગવાન એનો અંતરદ્રષ્ટિને ચિંતા કરતા ભગવાન આત્મા પોતે પોતાને જ્ઞાનને આનંદનું દાન આપે અને પોતું લે એ તો શૂન્ય જ્ઞાનમાં હોય છે. એનાથી ઉલટું છે ને આત્મદાન છે ઉલટું અજ્ઞાનમાં અજ્ઞાનીને શું થાય છે? વિવાહ પરિણામોમાં લીન હોય. જોયું? જે સ્વભાવ જ્ઞાનાનંદ પ્રભુ શુદ્ધ છે એમાં લીન થઈ લે તો આત્મામાંથી આનંદને જ્ઞાનનું દાન મળે છે. એ આત્મા દાતા, દાનનો આનંદનો દાતા છે. એવો ભગવાન આત્માની અંતરદ્રષ્ટિ કરતા આત્મા આનંદનો દાતા તે પર્યાયમાં આનંદ આપે છે. હા, સમજાણું કાંઈ? એટલે શું કહ્યું કે પરનું અસ્તિત્વ ને પરના કાર્યો મારામાં નહીં, રાગનું અસ્તિત્વ ને રાગનું કાર્ય મારામાં નહીં. એવો આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ એનો દ્રષ્ટિ અને આશ્રય કરતા એમાંથી જ્ઞાનના કાર્યને જ્ઞાનના કાર્ય થાય. એટલે રાગના પરના નહીં, પરના તો થાય નહોતા, પણ આ રાગના કાર્ય થતા એને ઠેકાણે જ્ઞાનાનંદના કાર્ય, જ્ઞાનનું જાણવું, આનંદનું થવું, એ બધા કાર્યો આત્મદાન કહેવામાં આવે. સમજાણું કાંઈ? એવા આત્મદાન છે વિપરીત ભાષા જોવું. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના અસ્તિત્વમાં રહેલા ગુણોની દ્રષ્ટિ કરતા મારા હોવાપણામાં તો વિકાર ને પરપણુનો અભાવ છે. એવો જે આત્મા, એવા આત્માની દ્રષ્ટિને જ્ઞાન કરતા એ આત્મા તો જ્ઞાનનું જાણવાનું કામ કરે. બોલો, રાગનું કાર્ય ને પરનું કાર્ય છોડી દીધું, જાણવાનું કામ કરે ત્યાં આનંદનું કામ ભેગું થાય એમ કે. રાજનું કામ કરતો ત્યાં આકુળતાનું કામ ભેગું હતું, પરના કામ માનતો ત્યારે માનતાની મિથ્યાધારી દુઃખનું કામ વેદન ભેગું હતું. સમજાણું કાંઈ? ભગવાન આત્મા જેને માથે ભર્યું છે ને અમૂર્ત ને અશુદ્ધ, એને આત્મા કહ્યો ને, એ આત્માની જ્યાં દ્રષ્ટિનું હોવાપણું આવું છે એમ જ્યાં થયું ત્યારે તેને આત્મદાન થયું. એને જ્ઞાનનું જાણવું, આનંદનું થવું, શાંતિનું થવું, વીર્યનું સ્વરૂપની રચનાનું થવું, એવું જે દાન સ્વરૂપની પર્યાયમાં દાન થયું પોતાનું, તો સ્વભાવ વસ્તુ થઈ. કારણ એમાં વિચારને પરનું હોવાપણું નથી. એવા આત્મા એ આત્માની આ રીતે દાન પોતાને કર્યું. સમજાણું કાંઈ? એનાથી વિપરીત વિભાવ પરિણામો में લીન હોય. દેખો, વિકારી પરિણામમાં લીન થયો એ એને દુઃખનું દાન આપ્યું. એવા અજ્ઞાની જીવોને વ્યવહારથી આવું કરવા એમ કહી દઉં. ભાઈ શું કહી? વિભાવમાં લીન છે તેને ઓલા નિમિત્ત દુઃખમાં નિમિત્ત થાય, નિમિત્ત દુઃખમાં નુસ્કાર કરે છે. સમજાણું કાંઈ? જેને ભગવાન આત્માને અનંત જ્ઞાનાનંદ સ્વભાવ
હોવા પણ એ વસ્તુ છે એમ દ્રષ્ટિ કરી નથી અને પુણ્યપાપના વિકારની વૃત્તિઓ તેટલો હું એમ માન્યું છે એવા વિભાવમાં લીન થઈ ગયેલો એવાને अज्ञानी जीव ने व्यवहार नहीं कर शरीर वचन मन साथ चारों की उत्पत्ति करता है। देखो કારણ કે વિભાવમાં લીન છે એને આ પુદ્ગલો નિમિત્ત રૂપે આ શરીરને વાણી ઉત્પન્ન થાય જ્ઞાનીને ઉત્પન્ન થતા જ્ઞાનીના સ્વભાવમાં લીનતાથી શાંતિ ને આનંદની ઉત્પત્તિ થાય છે એમ કે છે। સમજાણું કાંઈ ધર્મીને પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદ જ્ઞાન એવા દ્રવ્યનું દ્રષ્ટિનું ભાન હોવાથી એને તો આનંદનું દાન છે। સમજાણું કાંઈ એથી એને બીજા નિમિત્તોનો અભાવ છે એમાં જેને વિભાવનું દાન છે તેને આ બીજા નિમિત્તોનો સ્વભાવ એમ છે। વાહ સમજાણું આમાં અજ્ઞાની વિભાવ પરિણામમાં લીન થઈ ગયેલા સ્વભાવમાં લીન થયા એને તો ઓલા ઉત્પન્ન થતા નથી એટલે દુઃખમાં નિમિત્ત ને સુખમાં નિમિત્ત તો છે ને સુખમાં કારણ તો આત્મા છે પોતે છે। હા પણ વિભાવમાં લીન થયા એટલે દુઃખમાં લીન થયા એમ કે છે એને વ્યવહાર નહીં કર નિમિત્તથી શરીર વચન મન શ્વાસ આ ચારોની ઉત્પત્તિ કરતા એને ઉત્પત્તિ જડની થાય। मिथ्यात अवरोध कथा राग देशादि विवाह परिणाम हम विवाह परिणाम के योग से जीव के पुद्गल का संबंध है। ये विवाह ने कारण वो संबंध થાય છે શરીર વાણી અને ઉત્પન્ન થાય તે નિમિત્ત તરીકે હો पुद्गल તેને कारण और पुद्गल के संबंध से ये है पुद्गल ना संबंध एक शरीर वाणी ने श्वास है दुखी अज्ञानी प्राणी ने निमित्त है धर्मी ने निमित्त નથી ધર્મીને તો આનંદમાં આત્મા નિમિત્ત એટલે કારણ છે। સમજાણું ધર્મ ઉપચરિત અસદબુદ્ધ વ્યવહારને કે ગતિ થાય આમાં દુઃખમાં માટીની વાત કરે છો અહીંયા એ ગતિમાં બીજી ગતિ જાય છે ને એમ કે ઉપચર ગતિ થાય અધર્મદ્રવ સ્થિતિ થાય ગતિમાં દુઃખમાં ના ઠરે છે ને एम निमित्त है। व्यवहार नहीं कर आकाश द्रव देता है काल द्रव शुभ शुभ परिणाम को ये देखो विवाह में लीन है काल द्रव शुभ शुभ परिणाम निमित्त है। इस तरह युवतियों के दुखों को सहते हुए संसार में भटकते है कई सही बातें विवाह में लीन थયેલો एना शरीर वाणी मन उत्पत्ति थाय एने दुख में कालમાં परिणाम निमित्त है એના ગતિમાં ધર્માધિમિત છે ગતિમાં દુઃખમાં થતી ત્યાં એને અધર્માધિમિત છે આવી રીતે દુઃખમાં નિમિત્ત એને આ રીતે ઉપકાર કર્યા કહેવામાં વસ્તુની દ્રષ્ટિ થતા કોઈ નિમિત્ત બિમિત્ત એમાં છે નહીં જ્ઞાનમાં જ્ઞેય છે એમ થઈ ગયું છે।